મેલડી ઈ જ મારો ધણી છે અને મેલડી ઈ જ મારી સરકાર છે, મેલડી ઈ જ મારી કોરાટ છે, મેલડી ઈ જ મારો કાયદો છે. હે જૂનું ઠેકાણું મારું જાગે જગમાય, મારા મઢમાં કુળદેવી ના ખમકારા થાય, દીવડાની જોતે ઈ આવે દાતાર, યમને તો કુળદેવી તારો યાદાર. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરજો. જે વડાપાવ ખાવાના શોખીન હોય ને એને, બરાબર. અને રાજકોટમાં જે રહેતા હોય એને ખાસ ઓફર, એક વખત અહીંયા ટ્રાય કરવા આવે વડાપાવ, જો નો ભાવે તો પૈસા પાછા દઈ દેવું. મજા કરો. હાલો બોલો જય સોમનાથ વડાપાવ. બટેટાનો માવો આપણે સવારથી બનાવ્યો સાંજે ખાતા હોય ને એવું નથી લાગતું. એકદમ રિયલ છે, એકદમ રિયલ. તાજે તાજો માવો છે બટેટાનો. વડાપાવ ત્યારે ભરેલા બચ્ચા બહુ સરસ છે. જો એકવાર આમ આવો તો બધા ખબર પડે એમ કે આમાં શું છે શું નહીં. પણ આપણે શેઠે વયા જાય જોઈને કે અહીંયા કઈ નથી એવું નહીં. એકવાર સ્વાદ ચેક કરવું પડે એમ. ચેક કરો એટલે એકવાર આવો તો 10 વાર આવવાના તમે, એટલી મને ખબર પડે. કારણ કે હું તો હાલતા અહીંથી નીકળતો એટલે આમ કરતો હું બધું. હા, એક વર્ષ ટેસ્ટ કરો સોમનાથ વડાપાવ, 10 વખત આવશો એવી ખબર પડે. બરાબર. દરિયા રોડ, બાપા સીતારામ ચોક, જય સોમનાથ વડાપાવ. એકવાર મુલાકાત લ્યો અમારી. મજા ના આવે તો પૈસા નહીં લે, બાકી હાઈલા હોય. પ્યોર અમૂલ બટરમાં હો. એક 2 મિનિટ હમણાં બોલતો તમને મજા આવે એવું બસ. વડાપાવ ખાવા આવ્યો બહુ વડાપાવ મસ્ત એના ઉલ્પો ચોકડી થી અહીંયા ખાવા આવ્યા એમને વખણાય વડાપાવ એના જોરદાર વડાપાવ એક નંબર, કાંઈ ઘટે જ નહીં. ખાવ એટલે ખાતા જ રહી. આ ભાઈના વડાપાવ ટેસ્ટફુલ, મસ્ત છે, સ્વાદિષ્ટ, મજા આવે બધી રીતે. મરચા વડાપાવ દિલથી ખવડાવે છે ભાઈ, ઘટે નહીં કાંઈ. એકવાર આવો ને બાર આવો ખરીદીએ. રેયા ચોકડી, બાપા સીતારામ ચોક, જય સોમનાથ વડાપાવ.